પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે ટ્રાન્સપોર્ટ જગત માટે ચિંતાનો વિષય બન્યા છે. છેલ્લા 10 દિવસમાં ઇંધણના ભાવમાં વારંવાર વધારો થતાં પરિવહન ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતા પર પણ પરોક્ષ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ ડીઝલના વધતા ભાવના કારણે માલવાહક વાહનોના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ ભાવ વધારો ચાલુ રહેશે તો પરિવહન વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની શકે છે. ઇંધણના વધેલા ખર્ચનો બોજો હવે માલ ભાડા પર મૂકવાની ફરજ પડશે, જેના કારણે બજારમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. શાકભાજી, અનાજ, દૂધ, ફળો સહિત રોજિંદા ઉપયોગના વસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો વધુ સામનો કરવો પડી શકે છે. આર્થિક નિષ્ણાતોના મતે ઇંધણના ભાવ વધારાની સીધી અસર પરિવહન વ્યવસાય પર પડે છે અને તેની અસર ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ઉદ્યોગો માટે કાચા માલની હેરફેર ખર્ચાળ બનતા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોએ સરકાર સમક્ષ ઇંધણના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. એમાં અસર તો એવી ને કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર અમને જે ટ્રાન્સપોર્ટવાળાની ગાડીઓ ચાલે ને એ લોકોને ટોટલ લોસ છે. કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો. હવે ટ્રાન્સપોર્ટવાળા પે કરી રહેલા છે અને ગાડીઓવાળા પે કરી રહેલા છે. એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનો ધંધા બધા ધોવાઈ જાય છે. કોમ્પિટિશન વધી ગઈ ને એમાં બધા ટ્રાન્સપોર્ટના ધંધા ધોવાઈ ગયા. હવે આ લોકો ડીઝલના 50 પૈસા અને 1 રૂપિયો વધારે છે, એમાં ટ્રાન્સપોર્ટને કોઈ ફાયદો નથી.